જય માતાજી બધાને ગુડ મોર્નિંગ। અને આપણે આવી ગયા ખેતરમાં ગાઈશ, અને આપણે ખેતરમાં આવ્યા ને આવ્યો ફોન જો અમે પોતરું ભરવાનું ચાલુ કર્યું છે પોતરું ભરવાનું ફાયડાનું ગાઈશ। ને આપણે જવું છે ગાઈશ, આપણે થોડું કોકડા રાખેલું છે માપનું, અહીંયા થઈ રહ્યું છે ડીઝલ ટ્રેક્ટરમાં શેડવાનું ચાલુ છે, રોટાવેટર મારે એટલે આપણે જવું છે ડીઝલ પકાડવા। એટલે હવે આપણે પોતરું હોય ભરાવતા હશે ને, કારણ કે તરત બાઇક લઈને હવે ઉપડે છે આપણે ડીઝલ હલવા ગાઈશ। આપણે ખેતરે અહીંયા બતાવીએ અને ડીઝલ લઈને જઈએ આપણે બતાવીએ એટલે કહીશ આપણે ખેતરમાં આવીને ઉભા રહે ને એવો જ ફોન આવ્યો એટલે આપણે પાછું રિટર્ન જવાનું થાય છે, અને ડીઝલ પકાડીને આવીને અને પછી આપણે પોતરું ભરાવીએ કહીશ ગાડી। એટલે આપણે નીકળીએ હવે ડીઝલ હાલવા માટે, ને આપણે થાય છે મોડું એટલે હવે આપણે ટાઈમ બગાડવાનો થતો નહીં ને ફટાફટ આપણે નીકળીએ। ચલો કહીશ આપણે આવી જશે કેરમાં મુકેશભાઈ લઈને એ રહ્યો આવે કે કોમી આવે ભલા ને કોમી તો બે સરસ થેન્ક સારું હા બોલો વિડીયોમાં આવી જાઓ। ચલો કહીશ આપણે હવે આવી ગયા ડીઝલ લેવા માટે, અને અમે પેટ્રોલ પંપે છે ડીઝલ લઈ લઈએ 1500નું હાલ દે 1500નું। ચલો કહીશ આપણે ડીઝલ લીધું હતું ઓલરેડી ને ફટાફટ ખેતરમાં પહોંચી છે રેડી ગાઈસ। આપણે ખેતરમાં આવી ગયા છે અને શેડવાનું ચાલુ કરી નાખ્યું છે, અને આ છે આપણે તમાકુનો ઢગો, અને ઓલી તમાકુ આપણી છે, આ તમાકુ આપણી છે, અને એક આર્યું ખેતર અને આ ખેતર ટોટલ આટલું રાખ્યું છે માપનું, ઘણું નહીં ખાલી 4 વીઘા જેવું હશે। અને ડીઝલ આલી દીધું, ટ્રેક્ટર કરી નાખ્યું ચાલુ। હવે આ શેડે અને રોટાવેટર મારી અને બાજરી પહેરવાની જતા રહેશે। અને આ તમાકુના જેટલા કોથળા ભર્યા છે કમેન્ટ કરજો ગાઈસ, કારણ કે આપણે ખુદની જ વાયેલી છે પેલા આગાની રેડી। અને ચલો ગાઈસ હવે આપણે ભરી નાખડા એટલે હવે આપણા ક્ષેત્રમાં જઈ મળે ઓલરેડી કેસ આપણા ખેતરમાં આપણે આવી ગયા જે હતા અહીંયાની પાછા ઓલે ખેતરનું કામ પતાવી તો એક ઢગો પતાવી નાખ્યો છે, પોતરા ભરવાનો ને એક ઢગો બાકી છે। હવે ફટાફટ હે ઓય ચલો ગાઈસ હવે આપણે ફટાફટ પોતરું ભરી નાખા, એક ટોલા જેવું હોય નાખવાનું છે, એક ટોલું આપણા ઘેર નાખવાનું ગાઈસ, કારણ કે ભરવા માટે 10 કલાકનું ભરી રાખું ચક્કર ફટાફટ। બે પોટકા છે ને 15 પોટકા નાખ્યા છે, બે પોટકાથી બોલ્યા આ બધું લઈ જાય અમે ચેડી હેડે આવતા હતા તો ભરાઈ ગઈ હતી શું। ચલો ગાઈસ હવે આપણે ફટાફટ ટોલો ભરી નાખીએ પોતરાનો, 2 ટોલો ભરવાનો છે, અને પછી આપણે ઘરે ટોલો લઈને નીકળીએ ત્યારે આપણે પછી ગાઈસ મળવા રેડી લાગડે। ચલો ગાઈસ આપણે તો પોતરું ભરવાનું જ કેન્સલ, કારણ કે આપણે ઘઉં વઢાવવાના છે એટલે આવે છે મશીન હે શું ઓય ગાઈસ આપણે આવે છે મશીન ઘઉં વાઢવા માટે, એટલે પોતરું ભરે છે રે મારા પપ્પાને બોલો, અને આપણે હેડે હવે લેટર તણવા ઘઉંમાંથી, કારણ કે કોમનું આપણે કોઈ ગાઈસ નક્કી હોતું નહીં કે શું કામ કરવું, કારણ કે પહેલાં અમને થોડી વાર પહેલાં આપણે એવું કીધું કે ટોલો ભરીને પોતરાના પાસે મળા, હજી ખાલી 2 પોટકા ટોલામાં નાખ્યા અને આવી ગયો ફોન કે મશીન આવે છે લેટર તણવું પડશે, એટલે આપણે ગાઈસ હેડ્યા ઘઉં લેટર તણવા, અને ઘઉં લેટર તણી નાખી અને હવે મશીન આવે ને ત્યારે ગાઈસ વળી મળે આપણે રેડી, એટલે આગળ ફટાફટ કોમ પતાવવાળી લાવવી પડશે, એટલા માટે કોમ ભેગું થાય ત્યારે 4-5 હોઈને ભેગું થઈ જાય, ના હોય ત્યારે કોઈ ના હોય, નવા સુખ શાંતિ બેહો ગમે તે સોયડે। અને ચલો ગાઈસ હવે મળે આપણે કામ જઈને મશીન આવે ત્યારે ગાઈસ આપણે આવી ગયો છો ઘઉં વાઢવા માટે મશીન ટ્રેક્ટર ઉપર મશીન ગોઠવેલું છે જો ગાઈસ ઘઉં વાઢવાનું ચાલુ કરી નાખ્યું છે, અને આવા ઘઉં વાઢવાય છે જો ગાઈસ ઘઉં વાઢવાનું મશીન
ગાઈસ આપણે ઘઉં વાઢવાનું પતી ગયું અને મશીન પણ હેડી રહ્યું. જો મજા આવી ગઈ કારણ કે વાઢવા પડે 5-6 દાડા થતો વાઢતા અને મશીનને ખાલી 2 કલાકમાં ભૂગા કાઢી નાખે. અને કમેન્ટ કરજો બધા જેને જેને ઘઉં વાયેલા છે ખેતી કરતા હોય કે ઘઉં કેવા વાઢ્યા છે રેડી. ને તમારે કોઈને ઘઉં વઢાવા હોય તો હા કમેન્ટ કરજો, આપણે નંબર આપી દઈશું ડ્રાઈવરનો બરાબર. કારણ કે ઘઉં આપણને બહુ ગમ્યું એમ કે મસ્ત ભાજ્યા તેમ. અને હવે આપણે જઈએ ઘેર. હવે ટ્રેક્ટર લઈને જવાનું છે કારણ કે પોતરાનું ભરેલું પડ્યું છે એ લઈને હવે ખાલી કરવું પડશે ઘરે. એટલે આપણે હવે ઘરે જઈને મળીએ અને ઘઉં વાઢવાનો આપણે પતી. હે ચલો ગાઈસ આપણે ઘરે તો આવી ગયા છે. પોતરો જો લઈ ટોલામાં ભરી બસ એટલું ઘણું આટલું વાળી ગયું. આવે જાવ તમે હું ખાવા કહું ભૂખ લાગી 1 વાગ્યું તમે ભરી તો જવાનું નહીં કોઈ. એમ તો બોલ હારોડો ચલો કે જલ્દી બીજી જગ્યાએ ખાલી કરવાનું છે. અડધો ખાલી કર્યું, અડધો રમેશ કાકાને વાળો. ચલો ગેસ પોતરો ભરીને તો આવી ગયા ઘેર ને જો પરસો ચલો વાગ્યો છે અને વાજી ગયા છે 1 વાગ્યાનો ટાઈમ છે ને લાજી છે જબરજસ્ત ભૂખ ગઈ છે કારણ કે પેટમાં બળી રહે છે અને હશે ને હાથ તો ફટાફટ ખાવા ગયો કારણ કે 1 વાગ્યો કહું વઢાવતા હતા એટલો ટાઈમ થઈ ગયો. ચલો ગેસ હવે ટાઈમ થઈ ગયો ખેતરમાં જવાનો અને ટ્રેક્ટર પકાડી દઈએ અને ખેતરમાં ઓટો મારતા આવો અને પારા લેતા આવો. કારણ કે ટ્રેક્ટર છે ને 1 વાગે લઈને આવ્યા તાર નથી ગયા નહીં પાછું પકડ બાકી તો ખેતરમાં જવાનું છે તાર લઈને દેતા છે. હવે ટાઈમ થઈ ગયો ખેતરમાં જવાનો સારના પારા લેતા અને ટ્રેક્ટર પકડતા આવો પડી ગઈશ અને પછી આવીને આપણે કરી આવી. કમાવું બી ચમ ઓકે શું બનાવતી અને કઢી સરસ કશું મારે કારેલાનું શાક બનાવવાનું હતું. ઓલે લાઈન મેં જતો 4 રૂપિયા હોદે મો લઈને મારા ભાગમાં એક કારેલાનું શાક નથી. અરે હું તો કોમ ઉપર જતો રહ્યો વાત કરવા મહેનત મેં કરીને આવ્યો પણ મારા ભાગમાં ના આવી યાર. આવું થોડું ચાલે. હાથ ના દેખાણ્યા કલર જઈ ગયું બાઈક કેમ તો કેમ ભારું પડે. શું કરીશું ધંધો કરતો તો કોમ તો કશું હતો નહીં ખેતરમાં. એવું હતું સરસ કશું હતું ને હેડો ખબર નાવું છે. હા તમે આજ પોતાને કેવાય છે ખબર મેં એને બેની દાવાના તો પાલડી કશું ખબર નથી ને તું ભણવા થાય ના ખબર હોય ઓગળી છે મમ્મી કરે ઓગળી એટલે છે ને ભણવા જવા મળે રેવા જો સોલવાની વાત નહીં કરવાની. તમને કહી ગયું અલ્યા હું દાવા જે બંકો બેઠો એટલા ઘડી દાવા છે કોઈ દાવા છે કપાન તો શું લાગે આશીભાઈ હા વાત કરે નહીં લાયા હું પૂછી ના કપાન કપડો લાયક કે નહીં લાયક. ક્યાં ના ખરીદી કરવા આવ્યા બધું એટલે દવા ટીડા લઈ આવ્યા. ચલો કઈ છે હવે આપણે નાઈ નાખીએ ફર્સ્ટ ક્લાસ ખેતરમાંથી આવી જાય
અને કપાલ આજ તો અમારે પાલડી જવાનું હતું તો પણ કોઈ લઈ ગયું નહીં નહીં કપા એટલે ના દાવા છે બક્કો બેઠો તો ના દાવા છે કોઈ જાડો અમારે બેન આયા કેવા હતા શીખ્યા બધા તો કહે છે આપણે લોદાર લે તો ચો થાય કપા તાર કાકો આવે ને તો બરણી આલી જજો દૂધની